उत्तर प्रदेशના મથુરામાં હોળીના ઉત્સવ દરમિયાન ભાગદોડ મચી ગઈ, જ્યાં બરસાનામાં લઠ હોળી દરમિયાન આ ભાગદોડ થતા અનેક લોકો ઘાયલ થયા છે। મંદિરની રેલિંગ તૂટી ગઈ અને અનેક લોકો ઘાયલ પણ થયા। લઠ ફેંકાતા હતા ત્યારે જ ભીડ વધી ગઈ અને તેને કારણે આ ઘટના ઘટી હોવાની વિગતો મળી રહી છે। વધુ વિગતે બાબતે વાત કરીએ તો આખરે મંદિરની રેલિંગ તૂટી હતી અને તેને કારણે આ ઘટના ઘટી હતી। આપને ખ્યાલ છે તે મુજબ લઠમાર હોળી એ વિશ્વ પ્રસિદ્ધ છે અને અહીં મોટી સંખ્યામાં લોકો એ વખતે ઉમટતા હોય છે। ઉત્તર પ્રદેશના મથુરામાં આ હોળી ઉત્સવ દરમિયાન આ ઘટના ઘટી હતી। એ સમયના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કે જે સમયે આખરે લઠ ફેંકાઈ રહી હતી એ જ વખતે ભીડ બેકાબૂ બની અને તેને કારણે મંદિરમાં રેલિંગ તૂટી પડતા લોકોમાં નાસભાગ મચી ગઈ, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા। આ સમગ્ર ઘટનામાં ઉત્તર પ્રદેશના મથુરામાં આ લઠમાર હોળી વખતે મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ ગઈ હતી। ભારે માત્રામાં ભીડ હોવાને કારણે મંદિરની રેલિંગ તૂટી ગઈ હતી, જેને કારણે ત્યાં નાસભાગ મચી ગઈ અને તેને કારણે જ આખરે લોકો ઘાયલ થયા અને આ પ્રકારની ઘટના ઘટી હતી। લઠ ફેંકાઈ રહી હતી ત્યારે ભીડ વધી ગઈ અને ભીડને કારણે મંદિરની રેલિંગ પણ તૂટી ગઈ, નાસભાગ શરૂ થઈ કે જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા। આ સમગ્ર ઘટનામાં અત્યારે મંદિર પ્રશાસન સમગ્ર વ્યવસ્થા જાળવવા માટે મહેનત કરી રહ્યા છે।